આપ સૌને ખ્યાલ હશે કે આજ પોકરણગઢના રાજા કોણ કે અજમલ પાપી પેંડે વાંજ્યા હોય કૃષ્ણ કાળિયાના દ્વારિકાના આંગણે જાય દ્વારિકાનો નાથ કોણ કે કાળિયો ઠાકર જેને હથવાત વચન આપે કે જાઓ રાજા અજમલ તમારી ભક્તિથી તમારા આ ઉપવાસથી કૃષ્ણ ભગવાન ખૂબ ખુશ થયા ખૂબ દયાળુ છે વાલા આપણે થોડીક આ બાજુ જગ્યા રાખજો ચાલવાની એટલે અને ચપ્પલ બી થોડાક સાઈડમાં કાઢજો એ આપને વિનંતી છે તમે પેલા ભાગમાં મંડળમાં જોયું હશે કે અજમલ રાજા વનમાં જાય અને દરિયામાં પડે અને ભગવાન એને મળી જાય આવી રીતે ભગવાન દુનિયામાં કોઈને મળે ને ક્યારેય પણ એ તો રાજા અજમલ ને સમજણ ફેર પડી ગઈ એને એવું કીધું કે દ્વારિકાના આંગણે જાઓ હવા ઘીના 5 લાડુ લેજો પ્રભુને જમાડીને પછી જમજો રાજા અજમલ ને એમ થયું કે પ્રભુ નો જમે ત્યાં સુધી મારાથી ન જમાય ક્યાં પોકરણગઢ રાજસ્થાનની મારવાડની ધરતી અને ક્યાં હોનાની નગરી દ્વારિકા ત્યાંથી ચાલતા ચાલતા સોનાની નગરી દ્વારિકા સુધી આવ્યા સવાશેર ઘીના લાડુ લીધા જળ જમનાની જાળી લેજો પ્રભુના પાવલિયા પખાડી પછી સલામત લેજો ભૂખા ને તરસા રાજસ્થાનની મારવાડની ધરતીમાંથી સોનાની નગરી દ્વારિકા સુધી હાલીને જાઓ રાજ રજવાડા હોય બધું ત્યાગીને જાવ ને તો કાળિયો ઠાકર હેઠો આવે બાકી રીંગણા ન ખાતા હોય ને કે રીંગણા અમે મૂકી દઈ માં ભગવાનને કાંઈ ફરક ન પડે તમારા જેવા હતર આવે તો પણ જે તમને વાલી વસ્તુ હોય ઈ મૂકો ને તો ભગવાનને આવા મજબૂર થવું પડે રાજા અજમલને એટલે વચન આપ્યું હતું કે એને ભૂખા ને તરસા રાજસ્થાનની મારવાડની રેતાળમાં જમીનમાંથી ચાલતા ચાલતા ભૂખા ને તરસા દ્વારિકા ઉતરી ગયા એટલે એને અથવાત વચન આપ્યા કે જાઓ તમારી ઘરે હું 5 વર્ષના બાળ બનીને આવીશ તો વિચાર કરો જે પોકરણગઢની ધરતી કે જ્યાં રૂપ રૂપડા અને રજવાડું જેને કોઈ તાણ નથી ઈ જમીનની અંદર ઈ પોકરણગઢની અંદર પ્રભુ પોતે 5 વર્ષના બાળ બની કુમકુમ બકલી પાલન કરવાના હોય તો એને તો હૈયે હરખ નો માય કદાચ તમને ને મને ખબર હોય કે આજે ચુડા ગામની અંદર કૃષ્ણ કાળિયો પોતે 5 વર્ષના બાળ બની અને અહીંયા અવતાર ધારણ કરવાના છે તો તમને ને મને હૈયે હરખ નો માય તો એમ પોકરણગઢની પ્રજાને હૈયે હરખ નો માય કે આજ તો પ્રભુ પધારવાના આજ તો દિનોનાથ જેની વર્ષોથી રાહ જોતા હતા 12 બીજનો ધણી કૃષ્ણ કાળિયો પોતે અમારી આંગણે ધારણ કરવાના છે તોરે ત્યાંની પ્રજા કેવી વાત કરતી હશે ત્યાંના લોકો કેવી વાતો કરતા હશે ત્યાંની એની કેવી તૈયારી હશે અને પ્રભુની પણ કેવી તૈયારી હશે વાલા કે આવશે આવશે રે મારો વાલો વારી કાથી આવશે 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 રે મારો વાલો વારી કાથી આવશે भागसे भागसे रे बीज पूनम नामे राजाम से ये झूठी संगार दौरे आज मारा रामा फिर यार से ए या तो पालवना तोरण बांधार जो कंकु के सरना काटना चंतार जो के साथिया पुरार धार
आज मारा रामा फिर याद से साथिया पुराण धोरे आज मारा रामा फिर याद से गवरी के गायना दूध मांगावजो गवरी के गायना दूध मांगावजो देखो चढ़ावजो रे आज मारा रामा फिर यार से आज मारा रामा फिर यार से અત્યારે રામદેવ વિરામદેવ બંને ભાઈનો એક પ્રથમ વખત પ્રાગટ્ય થયો છે બધાએ બે હાથ ઊંચા કરી અને 12 બીજના ધણીની જય બોલવાની છે વાલા બોલીએ રામદેવજી મહારાજની જય બોલો વીરા વિરામદેવ વીરની જય અરે મોટા ભાઈ વિરમદેવ આજ આપણે દ્વારકા નગરી છોડી ને પોકરણ કે પાદર ઉભા છે તો હાલો આપણે 5 વર્ષના બાળ બની અજમલ રાજાની ઘરે અવતાર ધારણ કરીએ ચાલો વીરા એ રામદેવ રામદેવે દળ દળ મેલી ડોટજો
જાગો મારા કવિરા તુવર કે ના જાય જો ભલે વીરા વીરા જનડો રે મારા રગડો ખોકરડો શહેરનો એ વેચ્યા તે બને બાએ દોડ દોડ મેલી ડોડજો એવા આવીને યુવાળ્યા કોવાન કાઢલે એવી પાદરની પનિયારી દોષો મારી બેરજો બેની મારગલો બતાવને પોકરણ શેર રે હા મારી બેન શું વાત કરો છો બેન એવી ત્યાંથી તે બને બાએ દોડ દોડ મેલી ડોડજો એવા આવીને યુવાળ્યા રાજાની ડેલીએ એવા રાજાના પરદાન તો છો મારો વીર જો વીરા મારગલો બતાવને ઝૂલતા પારણે એવા લાલા લીલાને જવળનો મેં તમારા વીર જો એવા મારગડા બતાવો ઝૂલતા પારણે એવા ડાબા મારા ગળા ગોડાલમાં ગાયજો એવા જમણે મારા ગળા ઝૂલતા પારણે એવી ક્યાંથી તે બંને ભાઈ દડ દડ મેલી ડોડજો એવા આવીને યુવાળ્યા ઝૂલતા પારણે અરે મોટાભાઈ વિરમદેવ તમે આજ અજમલ રાજાની ઘરે અવતાર ધારણ કરો આજ મારો લાડીનો અને પેમીલો ભક્ત એવો અરજી ભાટી આજ 35 વર્ષના બકરા ચડાવે છે તો આજ મારે એને મળવા જવું છે તો તમે અજમલ રાજાની ઘરે અવતાર ધારણ કરો હું 5 વર્ષનો બાળ બની તમારી સાથે પારણિયામાં પોઢી જાય ભલે વીરા પણ જલ્દી વેલાસર પાછા હા વળો મારા વીરા એ બનિયા 5 વર્ષના બાળ હલા હલા અજમલ રાજાની ઘેરે એ બનિયા 5 વર્ષના બાળ હલા હલા અજમલ રાજાની ઘેરે એ બનિયા નાના નાના બાળ હલા હલા અજમલ રાજાની ઘેરે
ના મારા યજમાલ જી ના બાળ હલા યજમાલ રાજાની ઘેરિયા યા ભેરવો કરે છે ભડકાર ભેરવાને ભોયે ઉતારું યાર સંતો ભગતો ભગવાન હલા યજમાલ રાજાની ઘેરિયા તેની મારી લાશા જુએ વાત મારે જવું યજમાલ ને દરબાર બનિયા પાટે વરસના બાળ હલા યજમાલ રાજાની ઘેરિયા પણ હરજી આવા હરજી હાલો ને બાપા દેવડે પણ પૂજવાય રામદેવ પીર પણ આવા કોઢિયાના કોઢ મટાડશે અરે બાપા એ તો હાજા કરે સરી પણ આવા કોઢિયા ના હો કોઢ મટાડશે વાલા એ તો હાજા કરે શરીર ચાલો હાલો પણ આવા કોટે મોર કહું કિયા આમ કોટે મોર કહું કિયા અન કાયે વાદળ ચમકી જોને ઓલી ભી પણ મારા રુદાને રાણો આંગરે રે હા અરે આ તો આવી સાદી પણ હંસલા હતા એ હાલા ગયા અને નથી રોકાવી જોને ઓલી રા પણ જેની એ આશાએ નથી જીવતા તો સરોવર ગયા સુકા પણ જેની આશાએ જીવતા તો માન સરોવર ગયા સુકા ભલે રામાય આવજો બાપા હામા અને કળિયુગ મહે કરું આવી હરજી બાથીની બાપા વિનતી તમે કઈ સાંભળો ને જરૂર પણ હરજી હા હરજી બાથીની બાપા વિનતી તમે કઈ સાંભળો ને જરૂર આમ લીલા ને જા ફરૂકતા અને ઓલી સમડા પણ જેને રામપુર બેઠી જા એ તો ઓલા નર થઈ ગયા
ભલે પણ રામા તમારે દેવડે 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 રામા તમારે દેવડે અને કાય તમે કે લોબાના વાલાય તું પણ યવનરને નારી બાબા નમન કરે તમને નમે મોટાય ભૂ આવા નરને નારી બાબા નમન કરે તમને નમે મોટાય ભૂ મોતી ગોતા ન મળે આના સરોવર માનસુકા પણ હંસલા હતાઈ હાલા દિયા ઈ તો મગલા કાઠો નો જોડે શંકરા ઓલા રૂપ ગુણ માયગા ન મળે અને માયગા ન મળે પણ ઓલી સમજણ ને બડી સાંજો તું તો માગી ન મળે ભૂજરા રતિના રણમાં બાકરા બકરા ચારું અને આજ મારા બકરાને અહીંયાથી આગળ ચલાવું એ બાકડી જા બકરા ચારે બાટી હરજી બકરા બકરા ચારે રે બાકડી જા બકરા ચારે બાટી હરજી બકરા બકરા ચારે રે રેતી નારાયણ માં કરે બાટી હરજી રેતી નારાયણ માં ચારે રે એ આકડો ને લીમડો કરે બાટી હરજી આકડો લીમડો ચારે રે એ આકડો ને લીમડો કરે બાટી હરજી આકડો લીમડો ચારે રે એ રેતી નારાયણ માં કરે બાટી હરજી રેતી નારાયણ માં ચારે રે એ આગળ હરજી ને પાછળ એના બકરા આગળ હરજી ને પાછળ બકરા રે એ રેતી નારાયણ માં કરે બાટી હરજી રેતી નારાયણ માં ચારે રે ચારી ચારી ને ઓલો હલો બાકી હરજી ચારી નાથ ઓલો હાલો બહુ ભૂખ લાગી છે ધોમ ધોમ તડકો મળે છે ભાઈ થોડુંક ભમલીમાં પાણી છે બટકુક રોટલો છે ચાલ બટકુક રોટલો નાખું થોડોક હું ખાવ અને થોડોક અમારા બાના બકરાને આપું થોડુંક ભમલીમાં પાણી છે થોડોક હું પીવાવ અને થોડુંક અમારા લાલિયા કૂતરાને નાખું અને એ નાયા ટાઢા છાંયે
બાવળિયાના ટેકે આરામથી હોઈ જાય, બકરા ચરી લે એટલે પછી આપણે પાછા આપણા ઘેર. આજ ઓલો અરજી ભાટી આજ વનની અંદર બકરા ચરાવી રહ્યો છે, તો ચાલ અને રામમાંથી એક સાધુનું સ્વરૂપ ધારણ કરું. આજ એના રામની 35 વર્ષના ભક્તિ કરે છે, તો આજ એક સાધુનું સ્વરૂપ ધારણ કરું. જોવું તો ખરા આજ મારો અરજી ભાટી મને ઓળખે છે કે નહીં. અરે ગોવાળ, તમારું નામ તો બતાવો. અરે ગોવાળ, તમારા નામ તો જણાવો મને. એટલે આ ભાઈ આ બપોર વર્ષે કોણ હેરાન કરવા આવ્યું અહીંયા? કોક સાધુ મહાત્મા એવા લાગે છે. અરે સાધુ મહાત્મા, તમે કેમ આ બાજુ આ ધમધમતા તાપમાં? અમારે તો આ ધંધો છે બાપ દાદાનો. અરે અરે, તમારું નામ તો બતાવો ગોવાળ. તમારે મારું નામ જાણીને શું કામ છે? તમારે મારું નામ જાણીને શું કામ છે? આમ અરે તો- ગોવાળ, તારું નામ બતાય. અરે હરજી મારું નામ છે, અને ભાટીકોડમાં જન્મ લીધો એટલે ભાટી મારી અટક છે. આ પંથકના લોકો પ્રેમથી મને હરજી ભાટી કહીને બોલાવે છે. હા અરજી ભાટી, આજ હું જંગલો ભટકીને આવું છું. ઓહ, ક્યાંય ખાવા ટુકડો મળ્યો નથી, પીવા પાણી મળ્યું નથી. તો આ તમારી પાસે ખાવા માટે ટુકડો હોય તો મને આપો. અરે સાધુ મહાત્મા, હમણાં થોડોક ટુકડો હતો ને, થોડોક તમે મોડા પડ્યા, બટકુક રોટલો હતો, થોડોક મેં ખાધો, થોડોક અમારા બાંડિયા બકરાને આપ્યો. અરે અરજી ભાટી, ખાવા માટે તારી પાસે ટુકડો નથી, તો આજ તારી ભમડીનું મને થોડુંક પાણી પા. અરે સાધુ મહાત્મા, તમે થોડાક મોડા પડ્યા, થોડુંક બમલીમાં પાણી હતું ને, થોડુંક મેં પીધું, થોડુંક આ મારા લાલિયા કૂતરાને આપ્યું. થોડુંક તને થાય ને બાપા, જોવો તો 2 લીટર સુધી ઉભા નથી એમ દેખે. અરે અરજી ભાટી, ખાવા માટે તારી પાસે ટુકડો નથી, પીવા માટે આજ સાધુ મહાત્માને પાણી દેવા પણ નથી. તો આજ જો વડલા નીચે સામે બકરી ઊભી ને એના દૂધ મને પાવ તો મારું આજ ભૂખ ને તરસ બંને મટી જાય. અરે સાધુ મહાત્મા, તમે આ ગરીબ માણસને કેમ મજાક કરો છો? ઈ તમે આમ જોવો તો ખરા, બાટડિયા બકરા છે, કોઈની દુઆ ન દે. અરે અરજી ભાટી, આ સાધુના સ્વરૂપ ઉપર ભરોસો રાખો. તમે આજ તમારા રામ ઉપર ભરોસો રાખો ને તમારા બકરા દોવા જાઓ. અરે અમારી બબે પેટીઓ સાફ થઈ ગઈ, આ બકરા દુઆ ન દે. અરે અરજી ભાટી, આ બકરા છે, દૂધ ન દે. આ તો ખાલી અમારે હાચવવા પડે, કારણ કે અમારા પરિવારને એને જીવન આપ્યું છે, અમારા પરિવારનું એની ઉપર ગુજરાન ચાલ્યું છે. એટલે હવે એને છૂટા મુકતા મને જીવ નથી હાલતો. મારે પ્રભુના ભજન કરવું, ક્યાંક આકડો લીમડો મળે ને તો ક્યાંક ચરાવું, એને છૂટા મુકતા મારા જીવ નો હાલે. વાલા, એ દૂધ દોવા ન દે. તમારે કઈક ભૂલ થાય છે, તમે ભૂખમાં એટલા બધા તરસો છો કે આજ તમને એવું લાગે કે હું ખોટું બોલું છું. નહીં, પણ એ બકરા દોવા ન દે વાલા. અરે અરજી ભાટી, આજ એક સાધુનું સ્વરૂપ ધારણ કર્યું છે, આજ મેં એક ભગો પહેર્યો છે. અરે હરજી ભાટી, એક આ ભગા ઉપર થોડોક વિશ્વાસ રાખો. તમારા બકરા જોવા જાવ, જરૂર તમારા બકરા દૂધ છે. હરજી ભાટી, જરૂર તમારા બકરા દૂધ છે. કોઈનું નહીં માને, નહીં માને. સાધુ અઠ, બાળ અઠ અને સ્ત્રી અઠ, કોઈનું ન હાલે. બરાબર ને? તો આમ જો, મારી ઓછી થાય એમાં કઈ ઉપાધિ નથી, તમારી ઓછી ન થાય એનું જોજો. અરે અરજી ભાટી, આજ તારા રામ ઉપર ભરોસો રાખીને તારા બકરા દોવા જાજે. ભરોસો જ છે, પણ 35 વર્ષ યાદ દેતા ને એટલે ઉપાધિ છે. એટલે તમારા ભેગ ઉપર ભરોસો રાખું છું. મારી ઓછી થાય એમાં વાંધો નહીં, તમારી આ ભેગની ઓછી ન થવી જોઈએ, જોજો જ રાખ. આજ સાધુના કહેવાથી વનવગડાની અંદર બાટડિયા બકરા દોવા જાઓ. મને તો ભરોસો છે આ બકરા કોઈથી દોવા ન દે. મારી બે પેઢી બે ગઈ એમાં, પણ સાધુને એમ ન થાય કે હું ખોટું બોલ્યો, માટે હાલ એનો મન રાખવા, એનો જીવ રાખવા
મારા બાઠડિયા બકરાને દોવાડે. કે બાટડિયા બકરા દોવે બાટી હરજી બાટડા બકરા દોવે રે. એ સાધુ ના કેવાથી દોવે બાટી હરજી સંતો ના કેવાથી વાલા દોવે રે. એ સડા ગામ શેર ગામ દોવે બાટી હરજી સડા ગામ દોવે રે. જોજે અરજી બાટી આ તારા મન લલચાઈ નો જાય ઓ વીરા. એ સાધુની લીલાથી ગુજા મારા બાઠડા સંતોની લીલાથી ગુજાર. એ બાઠડા બાકરા દવ્યા સાધુ માતંબા બાઠડા બાકરા ગુજાર. એ સંતોની લીલાથી ગુજા મારા બાઠડા સાધુની લીલાથી ગુજિયા રે. એ સાધુની કેવાથી ગુજા મારા બાઠડા સંતોના કેવાથી ગુજિયા. એ સાધુ ના કેવાથી વાલા દુજા મારા બાઠડા સંતો ના કેવાથી દુજિયા રે. અરે તમારી વાત તો સાચી પડી હો. બાકરિયા બકરાએ દૂધ તો દોવા દીધું છે પણ તમારા કેવાથી દૂજા છે ને તો એક ઘૂંટડો તમે પીવો. અરે અરજી ભાટી હવે એક ઘૂંટડો તમે પીવો. અરે બાપા એ ઘૂંટડો તમે ન પીવો ને તો મારા બાંડિયા બકરાના તમને હમશે. અરે અરજી ભાટી હવે એક ઘૂંટડો તમે પીવો. અરે બાપા હજે ઘૂંટડો ન પીવો ને તો મારા લાલિયા કૂતરાના તમને હમશે વાલા. અરે અરજી ભાટી હવે એક ઘૂંટડો તમે પીવો. અરે બાપા હજી ઘૂંટડો ન પીવો ને તો અરજી ભાતીના તમને હમશે. અરે અરજી ભાટી હવે એક ઘૂંટડો જો તમે નો પીવો ને તો આ સાધુ મહાત્માના સોગંદ છે. અરે હવે હમ દેવાની જરૂર નહોતી. તમે હમ નો દીધા હોત ને તોય હવે મારો જ વારો હતો. હું પી લઉં ને પી લ્યો અરજી ભાટી. તો આ વાંધો નહીં. હાલો અરજી ભાટી હવે હું મારા રસ્તે હાલતો થાવ. અરે એમ નો જવાય. એમ ક્યાંથી જતા હતા? ખાલી કરવા આપ્યું તું. તમે કઈક ચમત્કારી પુરુષ હોય એવું મને લાગે. તમે કઈ ચમત્કાર જાણો છો? ના અરજી ભાટી. તમે કઈ મેલી વિદ્યા જાણો છો? ના અરજી ભાટી. જાદુગર છો? અરે અરજી ભાટી
એક સામાન્ય માણસ છું, હું કાંઈ મેલી વિદ્યા નથી જાણતો વીરા. અરે નો હોય, હું નો માનું. તમે કાંઈક સાધુ પુરુષ હોય, પણ અહીંયા તો કેટલાય સાધુ મહાત્મા રોજ આવે ને રોજ જાય, પણ કોઈ દી મારા બાટલા બકરા દૂધા નથી. આજ એવો તો હું ચમત્કાર થયો, મારા બાટડિયા બકરાએ દૂધ દવા દીધું. આ કઈ નાની વાત નથી. તમે કઈક અવતારી પુરુષ હોય એવું મને લાગે છે. તમે મને ખોટું બોલતા હોય એવું લાગે છે. અરે ના હરજી ભાટી, આજે તારા રામની મરજી એ છે તો આજ તારા 35 વર્ષના બકરા દુઈજા છે વીરા. હું એક સાધુ મહાત્મા છું, આજ હું કાંઈ જાણતો નથી વીરા. મને મારા રસ્તે હાલતો થવા દે. અરે તમે તમારું અસલ સ્વરૂપ ન બતાવો ને તો હરજી ભાટીના તમને હમ છે વાલા. અરે હરજી ભાટી, બે ઘડી અવળું પડીને ઊભો રહી જા. આજ તું મારા અસલી સ્વરૂપના દર્શન તારી નરી આંખે નહીં કરી શકે. ભલે બાપા ભલે.